मुखारविन्दे विनिवेशयन्त वटस्य पत्रस्य शयाना बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण हरे मुरारी हे नाथ नारायण वासुदेवा जी हरे पिबस्वा गोविंद दामो
श्यामनो हराणी समस्त भक्ता विनाशनानि गोविंद दामो दर माधवेति सुखा वसाने इदमे सारम् हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम राम हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे हरे
राम राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे राम राम हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे राम राम हरे हरे बोलो श्री कृष्ण चंद्र भगवान की जय श्री रामचंद्र चंद्र भगवान की जय श्री बद्री नारायण नारायण भगवान की जय श्री केदारेश्वर ईश्वर महादेव की जय श्री सतगुरु भगवान भगवान की जय पवन सुत हनुमान की जय श्री गंगे मैया की जय श्री यमुने मैया की जय श्री नर्मदे मैया की जय गौ माता माता की जय गौ माता की जय गौ माता की जय ओम नमः पार्वती पते हर हर महादेव हर वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु गुरु मे देव सर्वकार्येषु सर्वदा शुक्लां ब्रह्म विचार सार परमा जगत व्यापिनी वीणा पुस्तक धारिणी अभयदार जया
પદ્માસને સંસ્થિતા વંદે તાં પરમેશ્વરી ભગવતી બુદ્ધિપ્રદાં શારદા નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે પુલારવિંદાયત પત્રનેત્ર યેન ત્વયા ભારત તૈલ્યપૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ વાસનાદ વાસુદેવસ્ય વાસિતં ભુવનદ્વયં સર્વભૂતનિવાસોષી વાસુદેવ નમોસ્તુતે વસુદેવ સુતં દેવ કંસચારુણં મર્દનં દેવકી પરમાનંદ કૃષ્ણં વંદે જગદ્ગુરુ અજ્ઞાનતિમિરાન્ધસ્ય ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરવે બોલો ભાગવત ભગવાન કી જય. શ્રી સુખદેવ સુખદેવજી મહારાજ કી જય. હરિ ઓમ હરિ ઓમ. શ્રીમદ ભાગવત મહાપુરાણ એનો આજે બીજો દિવસ. પ્રાતકાળના ક્ષેત્રમાં ઉપસ્થિત સર્વ પૂજ્યપાદો, આત્મ સ્વરૂપ ભાઈઓ અને બહેનો, આપ સર્વના ભીતરમાં બિરાજમાન પરબ્રહ્મ પરમાત્માને મારા પ્રણામ. ગઈકાલના કથા પ્રસંગમાં સંક્ષેપમાં આપણે
શ્રીમદ ભાગવતજીનું મહાત્મય જોયું. ભાગવત શું છે? જ્ઞાન અને વૈરાગ્ય, વેદો, ઉપનિષદો, ગીતા, એના પારાયણોથી સક્રિય ન થયા. એ કાર્ય શ્રીમદ ભાગવતજી દ્વારા થયું. આ ભાવ બતાવે છે કે વેદોથી પણ વ્યાસનારાયણે ભાગવતજીને સર્વોચ્ચ સ્થાન આપ્યું. કારણ શું છે? માનવ અનેકવિધ સાધનો કરે, અનેકવિધ સાધનો. પણ માનવ જીવનમાં જ્યાં સુધી ભગવાન નામ નથી, ભગવત ગુણાનો વાદ નથી, ત્યાં સુધી આપણા શાસ્ત્રો એમ કહે છે, મહાપુરુષો એમ કહે છે, બધા જ સાધનો તમારા નિષ્ફળ જશે, સફળ નહીં થાય. બીજો એક ભાવ કહું તમને, ચર્ચા કેટલી કરવી એ તો માલસરમાં શ્રાવણ મહિનામાં જે ઉપસ્થિત સાધકો હોય છે એ જાણે છે કે મહાત્મા 20 દિવસ ચાલે, દરરોજના 4 કલાક. કેટલું કહેવું, બહુ જરૂરી વાત છે, બહુ અગત્યની વાત છે, પાયાની વાત છે. જાણવું પાયાની વાત છે. શ્રીમદ ભાગવતજી એ કાર્ય કરે છે. ગઈકાલે સંક્ષેપમાં આપણે કથા લીધી, પ્રેત બનેલો પાર્ષદ બની ગયો. આ છે ભાગવત. માનવ જીવનમાં ભૂલો થવાનો સંભવ છે. પણ એ ભૂલોમાંથી તમે જુઓ, આ ધંધુકારીએ કેટલી ભૂલો જીવન દરમિયાન કરી છે. આખું જીવન એનું એમને ગયું છે. અને અંતે એનું શરીર છૂટ્યું ત્યારે એ પ્રેત બન્યું. એ યોનિમાં એને બહુ કષ્ટ. એક સિદ્ધાંત છે રામચરિતમાનસમાં ગોસ્વામીજીએ કહ્યું, કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જો જસ કરવો તસ ફલ ચાખા. અટલ એક સિદ્ધાંત છે પરમાત્માનો. વિશ્વ નયનતાએ વિશ્વનું સર્જન કર્યું. કોઈ પણ શાસન હોય એ શાસનને ચલાવવા વાળા પ્રધાનો હોય છે, સચિવો હોય છે. તો વિશ્વ નિયંતાએ વિચાર કર્યો કે આ નિર્માણ તો કર્યું મેં,
પણ એને ચલાવવા વાળો જોશે. વિશ્વ નિયંતાએ એક જ પ્રધાન નિયુક્ત કર્યો, એક જ. અને એનું નામ આપ્યું છે કર્મ. એ જ્યારથી એને નિયુક્ત કર્યો ત્યારથી એમનો એમ છે. નથી પ્રધાનમંડળને વિસ્તૃત કરવું પડ્યું, નથી વિસર્જન કરવું પડ્યું. અને એ પ્રધાન એવું છે. તમે જુઓ, આપણા બધાનો અનુભવ છે. આપણે જેવું કરશું એવું આપણને મળશે. આપણે દૂધનું પાન કરશું તો દૂધનો ઓડકાર આવશે, અને દારૂનું પાન કરશું તો પછી અપેક્ષા રાખશો કે દૂધનો ઓડકાર આવે. એ શક્ય નથી. સિદ્ધાંત અટલ છે. બસ ભાગવતજીમાં દિવ્ય ઉદાહરણ છે. સમાજમાં એક ભાવ બેઠો છે, પિતૃઓ નડે છે. અમને હજી આ નથી સમજાયું. મને સિદ્ધાંત એમ કહે છે, જે જે આ ભાવ બતાવે છે ભાગવતજીનો. હા, એક વાત છે, જીવતા નડ્યા છે. આ ધંધુકારી જીવતા નડ્યો છે બહુ. માં કૂવામાં પડી, બાપ ઘર છોડી જતો રહ્યો. આટલો જુલ્મી માણસ થયો છે. જીવતા નડ્યો છે, પણ મરવા પછી તો એને એના કર્મો નડ્યા છે. આપણા અનુભવ છે, આપણા બધાના અનુભવ છે. કેટલાક ભાવો એટલા દ્રઢ બેઠા છે. પિતૃઓ માટે જેટલું કરશો એટલું ઓછું છે. સિદ્ધાંત એમ કહે છે, પિતૃઓના ઋણમાંથી ક્યારે પણ મુક્ત નહીં થઈ શકાય. પણ આમ ક્યાં સીધી રીતે તમે ને હું યાદ કરીએ એમ હતા. પણ આવું કંઈક પકડાવે કે તમારો બાપો નડે છે તો બાપા પાછળ પછી ભાગવત બેસાડે. જીવતા કબીર સાહેબે એક પદમાં કહ્યું છે, બહુ દિવ્ય ભાવો છે, બહુ સાવધાની રાખો. પિતૃઓ નડતા નથી. અને પિતૃ આ ભાગવતજીમાં કથા આવશે, પિતૃઓ એ દેવ યોની છે, ભૂત પ્રેતની યોની નથી કે જે તમને મને નડે. આગળ કથા આવશે. પિતૃઓ માટે શ્રાદ્ધ કરો, તર્પણ કરો. એમના માટે જેટલું કરો એટલું ઓછું છે, પણ સમજીને કરો. કાકાના લાકડે નહીં. આપણે કાકાના લાકડે કરીએ છીએ. જ્યારે જીવતા હોય છે ત્યારે ધક્કા મારીએ છીએ, અને મુવા પછી આવું બધું કરીએ છીએ. આ ચીજ બરાબર નથી. પિતૃઓ નડતા હોય એવું મારા મગજમાં હજી બેઠું નથી. પિતૃઓ દેવયોની છે. આમાં કથા આવે છે, દક્ષની 16 કન્યા છે. એમાં 13 ધર્મને પરણાવી, એક અગ્નિને પરણાવી, એક પિતૃઓને પરણાવી, એક ભગવાન શંકરને પરણાવી. શું લાગે છે તમને? આ ભાગવત બોલે છે, હું નથી બોલતો. દક્ષની 16 કન્યાઓ, એમાંની એક પિતૃઓને આપી છે. અગ્નિ, પિતૃ, ધર્મ, શંકર એ સ્થિતિમાં છે. પિતૃ
એક વાત જરૂર છે, એથી આગળની સ્થિતિઓ છે. કદાચ પરિવારના એમ થાય કે આ પિતૃલોકથી આગળ અમારા પૂર્વજો જાય અને એના માટે કોઈ સત્કર્મ, પણ એ વાત પણ જાણતી નથી. કારણ કે કર્મનો સિદ્ધાંત છે, એને કોઈ મિટાવી નહીં શકે, કોઈ પણ નહીં મિટાવી શકે. કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જો જસ કરવો તસ ફલ ચાખા. આ સિદ્ધાંત છે. તમે છુપા રહીને કર્મ કરશો, જગતને ખબર નહીં પડે. પણ ઓનો કેમેરો બહુ મોટો છે જગદીશનો. એ કેમેરામાં બધું કેચઅપ થતું જાય છે. વાલો મારો ચોપડા ચોખા રાખે, હિસાબ તલનો રાખે. કદાચ આપણે બહુ બુદ્ધિશાળી ડાયા હઈએ અને એમ થાય કે આપણે તો બસ બસ, પણ બસ બસ નહીં, હું આ ખસખસ થશે. માટે મહાપુરુષો કહે છે, કોઈનું સારું તમારાથી ન થાય તો ન કરો. કોઈ મહાપુરુષનો દાવો નથી, પણ એટલો દાવો જરૂર છે, કોઈનું ખરાબ થાય એવું ન કરો. તમે કોઈને ઉપયોગી ન થાવ તો કાંઈ વાંધો નથી, આપણે સ્વતંત્ર છીએ. પણ આપણે કોઈને કષ્ટરૂપ તો ન થઈએ. અમારે કચ્છના કવિ દાદા મેકરણને યાદ કરી લો. એમણે એક સાખીમાં કહ્યું છે, જીઓ પણ ઝેર મથિયો, થયો શક્કર જેડા શહેર. એ મરી વેંધા મેકરણ છે, રોંધા ભલે જાવે. દાદા મેકરણ, દાદા મેકરણ એમ કહે છે, જીવો જીવો જીવો. જીવન જીવવા માટે મળ્યું છે. એક સૂફીએ કહ્યું, જિંદગી बहुत सुंदर है, जिंदगी बहुत सुंदर है, लेकिन जीना नहीं आया. જીવવું કેમ એ શીખવા માટેની આ શાળા છે, આ એના પુસ્તકો છે. જીવવું કેમ એ શીખવે છે. તમે બધું શીખશો પણ જીવતા નહીં આવડે તો શું થશે? महापुरुषों कहे, जीवो, जिंदगी खूबसूरत है, लेकिन जीना नहीं आया. हर चीज में नशा है, लेकिन पीना नहीं आया. दादा बेकरण कहे, जीवो जीवो जीवो, पण तमारा जीवन ने झेर जेवू न बनावो जे बीजाना प्राण लई ले. दादा एम कहे, तमारा जीवन ने साकर जेवू बनावो. केवुं उदाहरण आपे छे. आ साकरनो गांगड़ो तमे आखो मोढामां मूको न तोय मीठास. एना टुकड़ा करीने एक अणु अणु जेटलो टुकड़ो पण मुखारविंदमां मूकशो तो मीठास आपशे. दादा ए वात करवा मागे छे, तमारुं जीवन एवुं बनावो, जीवनना कोई पण पासामां हाथ नाखवामां आवे तो एमांथी अमृत निकळे, झेर न निकळे. એટલા માટે તો મહાપુરુષો
જેને કાંઈ કરવા પડવું બાકી રહેતું નથી. મેં કાલે થોડી ચર્ચા કરી હતી કાર્ય કારણની. આ સિદ્ધાંતિક ચર્ચાઓ છે. કારણ સદી ગયા છે જે મહાકારણમાં પહોંચી ગયા છે. એવા મહાપુરુષો પણ લોક સંગ્રહ માટે બધું કરતા હોય છે. ભગવાને અર્જુનને કહ્યું, અર્જુન તો હથિયાર મૂકવાની વાત કરે છે, તું જરા મારી સામે તો જો, આ જગતમાં શું એવું છે કે જે મારે પ્રાપ્ત કરવાનું હોય, બતાવ. ભગવાને એ પણ વાત કરી કે આ જગતમાં એવું શું છે જે મને પ્રાપ્ત ન હોય, છતાં તારા કોમ્પ્યુટરને ઠેકાણે રાખ, હું તારો સારથી બન્યો છું. કેટલું અદ્ભુત ચરિત્ર છે. ભગવાનને સારથી બનવું પડે એનું. ભગવાન કહે, અર્જુન જરા આંખ ખોલ, તું જોતો ખરો શું છે જગતમાં એવું જેના માટે મારે કંઈક કરવું પડે, મારે તારો સારથી બનવું પડે, એવું શું છે? મહાપુરુષો, સ્થિતિમાં મહાપુરુષો જેના દર્શન તમે કાલે કર્યા, ફરી ફરી કહું છું કે આવી હસ્તીઓ બહુ ઓછી છે. અહીંયાથી સીધું બેલાણ ઉપડે છે એમનું, લગભગ 25-30 સંન્યાસીઓ ભેગા હશે અને જાય છે ગોવર્ધનનાથ. ત્યાંની પરિક્રમા અને ભંડારા ત્યાં. કેવા જીવન છે. સંતોની મંડળી સિવાય પોતે જમતા નથી. આ કેટલાક ભાવો એમના બતાવો તો. એટલે કાલ અહીંથી વહેલા નીકળી ગયા. આ સ્થિતિઓ છે. એમને શું છે ભાઈ, જે સાધુ પુરુષો છે ત્યાં કોઈ કારણો નથી. આપણે નથી કહેતા કે ભાઈ શું કારણ છે, શા માટે કર્યું, કયા કારણે તમે કર્યું. તો કારણ છે તો કાર્ય છે, પણ કારણ જ મટી જાય તો કાર્ય ક્યાંથી હોઈ શકે. આ એક સ્થિતિઓ છે જીવનની જે કારણથી પર મહાકારણ, એક મૂળ નિજી સ્થિતિ છે. એ સ્થિતિમાં એ લોકો રમણ કરતા હોય. અર્જુને ભગવાનને પૂછ્યું કે કૃષ્ણ, તમે સ્થિતિની ચર્ચા કરો છો, તમે સ્થિરતાની ચર્ચા કરો છો, પણ એના લક્ષણો શું છે? કેમ ખબર પડે કે આ સ્થિતિમાં છે? ગીતાજીના 2 અધ્યાયના છેલ્લા શ્લોકો, સ્થિત પજ્ઞ. અર્જુન પ્રશ્ન કરે છે, સ્થિત પજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થ કેશવ સ્થિત અધિ કિમ પ્રભાસિત કિમાશિત બ્રજેત કિમા. મને કહો. જો એ વખતે ભગવાન બોલ્યા છે, પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન
આત્મને વાત્મના તુષ્ટ સ્થિત પદ્ધતરોચ્યતે જો પ્રજા હાથી યદા કામાના સર્વાન પાર્થ મનોગતા. જેના મનમાંથી બધો કચરો સાફ થઈ ગયો છે, જલી ગઈ કામનાઓ, સ્વયંમાં રમણ કરી રહ્યો, આત્મના આત્મને તુષ્ટ. જગતમાં કયો એવો પદાર્થ છે તમને મને સંતુષ્ટ કરી શકશે? કયું પદાર્થ છે બતાવો? જો 10, 20, 50 ભયે સત હોય 1000 તો લાખ મંગે. कोटि अरब खरब असंख्य धरापति होने की चाह जगे. स्वर्ग पाताल को राज चहे नर तोरी तृष्णा अति आगे बढ़े. આટલું પ્રાપ્ત થયા પછી પણ સંતોષ નથી. સુંદર એક સંતોષ બિના નર તોરી ભૂખ કરુણા. હરિ ઓમ. ક્યાં ખોપરું ભરાય એમ છે? કયો પદાર્થ તમને મને સંતુષ્ટ કરશે? કેટલું કહું? એક અલગારી કોઈ માણસ કુબેર ને ત્યાં પહોંચી ગયો. કુબેર માનવે જેમ વિશ્વ બેંક બનાવી છે ને, એમ અનંત કોટી બ્રહ્માંડોની બેંક ઈ કુબેર. ત્યાં એ પહોંચી ગયો. હાથમાં એક ખપ્પર છે, ભિક્ષાન દેહી કરીને ઉભો રહ્યો. કુબેરના માણસોને આશ્ચર્ય થયું, આ પૃથ્વી લોકનો માણસ માનવ અહીં આવી ગયો અને અહીં ભીખ માગે છે. જે કોઈ હતા હાજર એને કહ્યું કે ભાઈ શું છે? બોલે બીજું કાંઈ નહીં, આ એક ખપર મારું તમે ભરી દો. ઓલો કોઈ વિચાર કર્યો કે આના કોમ્પ્યુટરની કલો ખસી ગઈ લાગે છે. આટલું નાનકડું ખપર ભરાવા અહીં આવ્યો છે? આ તો કોઈ માનવ નાના માનવ પાસે જાય તો પણ ભરી આપે. આનું ઠેકાણે નથી લાગતું. અંદરો અંદર ચર્ચા કરી, બીજા કે હવે ઠેકાણે હોય કે ન હોય, તારે મારે શું કરવું છે? માંગે છે તો આપી દો. એટલે એક માણસ ગયો કોઠારમાં, 10 ખપર ભરાય ને એટલું વાસણ ભરી આવ્યો. નાખ્યું ખપરમાં તો બધું અંદર બેહી ગયું, ખપર ભરાણું નહીં. ઓલાઓને આશ્ચર્ય થયો, હારો આટલું નાનકડું ખપર, આ તો આવા 10 ભરાઈ જાય એટલું લઈ આવ્યો હતો અને આ કેમ ભરાણું નહીં? તો બીજાએ કહ્યું, હારા આટલું શું લઈ આવ્યો, વધારે લઈ આવ. વરી આવીને નાખ્યું તો સીધું તળીએ. વચને ક્યું દરિદ્રતા, ઓરડો આખો ખાલી કરી નાખ્યો તો ખપર ન ભરાણું. લ્યો, કુબેરનો એક માણસ દોડીને કુબેર પાસે ગયો કે માલિક, આશ્ચર્ય છે. કે શું આશ્ચર્ય? અરે એક
મૃત્યુલોકનો માનવી આવ્યો છે, એક નાનકડું ખપર છે પણ ભરાતું નથી કે હરાવ શરમ આવી જોઈએ તમને, અહીંયા ન ભરાય તો ક્યાં ભરાય? બોલે પણ નથી ભરાતું, ઓરડા ખાલી કરી નાખ્યા. એવું છે તો કે હા. એટલે કુબેર પોતે આવ્યા. કુબેરે કહ્યું મારા દેખતા નાખો. કોણ જાણે કેટલું નાખ્યું પણ ખપર ભરાયો નહીં. આ તો કુબેર છે. ત્યારે એણે પેલાને કહ્યું કે ભાઈ આ બહારથી તો તારો ખપર બરાબર દેખાય છે પણ નીચે શું છે એ દેખાતું નથી, એટલે જરા ઊંધું વાળે ને. એટલે ઓલાએ ઊંધું વાળ્યું. ત્યારે કુબેરે માથું ધોળાયું કે મારો દાદો આવશે તોય આ નહીં ભરાય. એ શું હતું તમને સમજાઈ ગયું હશે. એ હતી માનવની ખોપરી. કેમ એ ભરાતી નથી? તમને મને કોણ સંતુષ્ટ કરી શકશે? જગતમાં કોણ છે એવું? યાદ રહે, સ્વયંથી જ સ્વયં સંતુષ્ટ થઈ શકશો. એટલા માટે તો હું ધૂન કરાવું, મહેલો મેં રખે ચાહે ઝોપડે મેં બાસતે. સીતારામ 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 કહીયો, જાહી બીધી રાખે રામ તાહી બીધી. મહેલમાં હો તોય મોજ, ઝૂંપડામાં હો તોય મોજ. આ એક સ્થિતિ છે નિજી તમારી મારી. પણ આપણે હેરાન છીએ. મહેલો હોય ને ઝૂંપડું આવે તો ભગવાનને મંડીએ ગાળો દેવા. લો, આપણે કાંઈ ઓછા ઉતરી એવા થોડા છીએ? ભગવાનને ગાળો દેવા માંડીએ. લે માલસર એક વખત એકાદ વર્ષ પહેલાની વાત છે. એક બેન જોવા નથી, હું બારે ઝૂલા પર બેઠો હતો સાંજના ટાઈમમાં, અને એ બેન આવી મને વંદન કર્યા અને પછી પોતાની રીતે કહેવા લાગીને મને કે મને હવે ભગવાન ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. ત્યારે મેં એને હાથ જોડ્યા કે મારો તારા પરથી વિશ્વાસ ઉઠી ગયો છે, તું જા તારા ઉતારા. કેવી દશા છે જીવાત્માની! અરે તમે ચરિત્રો જુઓ, કેટલા જીવનો એવા છે જેની કેટલી ભયંકર કસોટીઓ થઈ છતાં એમણે પોતાના ઈષ્ટને છોડ્યા નથી. આપણી મોટી બીમારી એ છે, જરાક તકલીફ થઈ એટલે તું કેર ને આવું કેર, બસ ગાલ ખોટી. તું તારે કરે ને હું મારે કરે. જય શ્રી કૃષ્ણ. વાત પૂરી. તકલીફ જરાક થવી જોઈએ બસ. બહુ સાવધાની. પ્રજાહાતી યદા કામાન, ભગવાન બોલ્યા છે. સર્વાન પાર્થ મનોગતા આત્મને વાત્મના તુષ્ટ. સ્વયં સ્વયં આગળ પણ આમાં શ્લોકો આવશે, જોશું કેટલું કહું એ જ પ્રશ્ન છે. તો ભાગવતજીનું આ મહાત્મ્ય છે. ભગવત ગુણાનુવાદમાં શક્તિ છે, ભગવાન નામમાં શક્તિ છે. તમે બધું કરશો પણ આ નહીં કરો તો બધું નકામું. અમારે કબીર સાહેબ આ મહાપુરુષોએ કેટલું કહ્યું છે. કબીર સાહેબ એક દોહામાં કહે છે, એક સાધે સબ સદે, સબ સાધે સબ જાય. આહા, એક સાધે સબ સધે. તમે એકને સાધ્ય કરી લો, બધું સાધ્ય થઈ જાય. સબ સાધે સબ જાય, જો ગ્રહી સેવે ભૂલ કો તો ફૂલે ફલે સદા. કેવા દિવ્ય ઉદાહરણો આપે છે કબીર સાહેબ. કહે એકને સાધ્ય કરો, બધું સાધ્ય થઈ જશે. અને બધું સાધ્ય કરવા જશો તો બધું જશે.
ઉદાહરણ આપે છે કઈ રીતે? દિવ્ય ઉદાહરણ છે. મહાપુરુષોની આ વિશેષતા છે. સામાન્ય ઉદાહરણો આપી એક સામાન્ય અબૂધ માણસને ભીતરમાં બેસી જાય એવા ઉદાહરણો આપે. કબીર સાહેબ કે આ સામે ઝાડ વૃક્ષ દેખાય છે, બોલે હા, એ વૃક્ષને અનેક શાખાઓ છે. એ શાખાઓ એ ડાળો પર તમે હજારો બેડા પાણીના નાખશો તો પણ ઝાડ સુકાઈ જશે. પણ એક બેડો, એક ડોલ પાણીની એના મૂળમાં નાખી દેશો તો એ વૃક્ષ નવપલ્લવિત થઈને ઊભો છે. યાદ રહે, માનવ જીવનમાં મુશ્કેલી મોટામાં મોટી, એટલો બધો માણસ ભયમાં ને લાલચમાં પકડાયો છે કે વાત છોડો. અને લોકો પોતાના ઈષ્ટોને છોડી દે છે. લોચા જોવે ને લોચા બતાવે ને કોક,